થરાદમાં ફટાકડાની ગુંજ, ભાજપના કાર્યકરોએ મનાવ્યો ભવ્ય વિજય ઉત્સવ। વાવથરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026માં ભારતીય જનતા પાર્ટી ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો। આ ઐતિહાસિક જીતની ઉજવણી કરવા માટે થરાદ 4 રસ્તા પર આવેલ ગૌમાતા સર્કલ પાસે એક વિશાળ વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાજપના કાર્યકરોને સમર્થકો મોટી સંખ્યામાં ગૌમાતા સર્કલ પર એકઠા થયા હતા। ઢોલ નગરના તાલ સાથે તેઓ નાચતા ગાતા નજરે પડ્યા, જેમાં ચારે બાજુ ભારત માતા કી જય, વંદે માતરમના નારા ગુંજી ઉઠ્યા। જેમાં કાર્યકરોએ આતશબાજી કરી આ ભવ્ય જીતનો આનંદ વ્યક્ત કર્યો, જેમાં આકાશ રંગબેરંગી ફટાકડાઓથી ઝળહળી ઉઠ્યું હતું। ત્યારબાદ સૌ એકબીજાના મોં મીઠા કરાવી આ જીતની ખુશી વહેંચી હતી। આ વિજય ઉત્સવમાં ભાજપના તમામ વિજેતા ઉમેદવારો, સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તા મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ ભવ્ય વિજય ઉત્સવથી થરાદમાં અનેરું વાતાવરણ સર્જાયું હતું, જેમાં ભાજપના કાર્યકરોને સમર્થકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। આ જીતથી વાવ થરાદમાં ભાજપનું સ્થાન વધુ મજબૂત થયું છે। એવા ક્યુમભાઈ ચૌહાણ, વાવ થરાદ। આજે થરાદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વાવથરા જિલ્લા દ્વારા વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। આમાં વર્ષોથી ગણાતી જે કોંગ્રેસ પાર્ટીનો ગઢ ગણાતો, ત્યાં 6-23 અમારી તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો અમે ભવ્ય વિજય મેળવ્યો છે અને ઓવરઓલ જિલ્લાની અંદર 20 જિલ્લા પંચાયતો અને 120થી વધુ તાલુકા પંચાયતો મેળવી છે। ત્યારે આ વિસ્તારને, જ્યારે આપણો વિસ્તાર તો જ્યારે કોઈનો પગનો કાંટો કાઢ્યો હોય ત્યારે પણ યાદ કરતા હોઈએ છીએ। તો આ તો વાવથરા જિલ્લો બનાવ્યો, થરાદ વાવથરા જિલ્લો બનાવ્યો શંકરભાઈએ, તો લોકો ક્યારેય ઘણું ભૂલતા નથી। અને 97 ગામની અંદર પાણીનો પ્રશ્ન હતો, તળાવો ભર્યા, લોકોને ખબર છે મોટી મોટી આવડી બાજરીઓ ઊભી છે, એ લોકો આપણા ઘણ નથી ભૂલતા। એટલે ખૂબ ખૂબ અભિનંદન શંકરભાઈ ચૌધરી સાહેબનો વિશેષ આભાર કે વાવથરા જિલ્લાને ખૂબ ઘણું બધું આપ્યું હતું અને લોકો અને જનતાએ જે મોરે મોરોનો બધા લોકો કહેતા મોરે મોરો ચટણીનું ધાવણ, એ પ્રજાજનોએ